आपकी अदालत में AIMIM ના ચીફ અસદુદ્દીન ઓવૈસી પર આરોપ છે કે તેઓ પાછળથી વાર કરનારાઓને સપોર્ટ કરી રહ્યા છે. આ આરોપ પણ પાકિસ્તાનનો છે. જ્યારે શશી થરૂરનું ડેલિગેશન ગયું, જ્યારે તમે ડેલિગેશન લઈને સાઉદી અરેબિયા ગયા, એના પછી પાકિસ્તાને બિલાવલ ભુટ્ટોને મોકલ્યા અને બિલાવલ ભુટ્ટોએ કહ્યું કે આ તો રાતના અંધારામાં હુમલો કરે છે. રાતના અંધારામાં તો ચોર હુમલો કરે છે. જો હિંમત હોત તો દિવસે હુમલો કરત. નહીં, દિવસમાં પણ થયો ને. સેકન્ડ ટાઈમ જે થયું હતું, સેકન્ડ ટાઈમ જ્યારે જે હુમલો થયો હતો તે દિવસના અજવડામાં થયો હતો. એ તો એમને દેખાયો હશે. સવાલ એ છે કે બિલાવલ ભુટ્ટો પોતાની માના હત્યારાઓને ભૂલી ચૂક્યા છે. બિલાવલ ભુટ્ટો એક દીકરા તરીકે એમણે યાદ રાખવું જોઈએ કે એમની માને ટેરરિસ્ટે માર્યા અને એમની માની હત્યાના સમયે 135 લોકોના મૃત્યુ થયા અને યુનાઇટેડ નેશને એક ઇન્વેસ્ટિગેશન એજન્સીને મોકલી. ડિપ્લોમેટ્સ હતા એમાં. એમણે કહ્યું કે પાકિસ્તાની ઇન્વેસ્ટિગેશન એજન્સીએ શોર્ટ ઇન્વેસ્ટિગેશન કર્યું. જે જગ્યા પર હત્યા થઈ એને પાણીથી ધોઈ નાખી હતી. સીન ઓફ ઓફેન્સની પ્રિઝર્વ નહીં કર્યો. તો બિલાવલ ભુટ્ટો એ પણ ભૂલી ગયા કે એમના નાનાને જેમણે ફાંસી પર ચડાવ્યા હતા એ આ જ આર્મી હતી. આજે બિલાવલ ભુટ્ટો બધી તારીખોને ભૂલી ગયા. જે તારીખોને ભૂલી જાય છે, યાદ રાખો, એ ફરીથી વિક્ટિમ થઈ જશે. હવે તો એ ઘણી ડંફાસ મારી રહ્યા છે. કહે છે કે જો અમારું પાણી બંધ કર્યું, જો વોટર ટ્રીટીને રિવાઇવ ન કરી, તો પછી દુનિયામાં પહેલું ન્યુક્લિયર વોટર વોર થશે. જો ઇન્ડિયાએ નો ફર્સ્ટ યુઝની આપણી પાસે કન્ડિશન છે. તમે યુઝ કરશો તો સ્વાભાવિક છે ઇન્ડિયાએ પણ યુઝ કરવા પડશે. અને જ્યારે આ સ્થિતિમાં તમે આ રીતની બકવાસ કરો છો, પાણી જો તમે પ્રાઇમ મિનિસ્ટર, ગવર્મેન્ટ બધાએ કહ્યું કે તમે પાણી લઈ રહ્યા છો, પાણીની ટ્રીટીને આપણે એબેન્સ પર રાખી છે. ટ્રીટી પૂરી નથી કરી. પાણી હજી પણ જઈ રહ્યું છે. પાણી ક્યાં રાખીશું? પાણી હજી પણ જાય છે. પણ આપણે એ કંટ્રોલ કરી રહ્યા છે કે તમને પાણી જ્યારે તમે વાવણી કરશો તો એ સમયે પાણી નહીં મળશે તમને. કારણ કે તમે ભારતમાં આતંકવાદના બીજ વાવી રહ્યા છો પાછલા 70 વર્ષથી. જો તમને તમારા ખેડૂતોને પાણી જોઈએ છે તો તમારે ભારતમાં એ બંધ કરવું પડશે. પાણી તો આજે પણ જઈ રહ્યું છે, પણ આપણે કંટ્રોલ કરી રહ્યા છે પાણીને. તો એ કહેવું કે અમે આવું કરીશું, બિલાવલ ભુટ્ટો આવી બચપણાવાળી વાતો ના કરે. જો એ જોઈ લે ભારતની તાકાતને અનુભવી ચૂક્યા છે. અને કોઈ આજે દેશમાં મૂળ એ છે કે જો કોઈ પાડોશી દેશ આપણા દેશમાં આતંકવાદ કરશે, ગવર્મેન્ટ કોઈની પણ હોય, આજે મોદી છે કાલે નહીં હોય, પણ એક વાત તો નક્કી છે ને કે તમે બનાવી દીધું છે એક આ વસ્તુને, તો તમે એને બીજી સરકારે પણ કરવું પડશે. હવે ત્રીજી વાર જો થશે, ચોથી વાર જો થશે તો ક્યાં થશે એ એમણે સમજવું જોઈએ. ક્યાં થશે? નહીં, ક્યાંય પણ થઈ શકે. ક્યાંય પણ એટલે કે ક્યાંય પણ થઈ શકે છે. અને માત્ર તમારા રનવે પર આ કર્યું છે. ક્યાંક તમારો આખો એરબેઝ ન જતો રહે, ક્યાંક તમારા જેટલા પણ તમારા જે ઠેકાણાઓ છે, જો તમે ભારતની ડેમ્સ પર કે પાણીની નામ પર કરશો તો શું અમે કંઈ બંગડીઓ પહેરી રાખી છે કે નહીં? આપણી ફૌજ શા માટે રાખવામાં આવી છે? માત્ર બતાવવા માટે. આટલા બધા હથિયાર જે આપણે લઈ રહ્યા છીએ, શું કરવા માટે? દેશની સુરક્ષા માટે શું લઈ રહ્યા છીએ ને? જો તમે આ રીતનો બકવાસ કરશો તો જે 7 અને 8ના દિવસે થયું, 9 અને 10ના દિવસે જે થયું, એમણે શીખવું જોઈએ એનાથી. હવે શહેબાઝ શરીફ તો એ કહે છે કે રાત્રે 2:30 વાગે ફોનની ઘંટડી વાગી અને ખબર પડી કે ભારતનું બ્રહ્મોસ અંદર સુધી પહોંચી ગયું. એ અમારી હૈદરાબાદની ભાષામાં કહે છે કે હમ સિર્ફ તુમકો ઝલક દિખાએ બેટા. તો એ બ્રહ્મોસ મિસાઇલ છે. તમે હજી દુઃસાહસ કરશો તો પછી સ્વાભાવિક હતું કે પછી સમુદ્રમાંથી પણ કંઈક થાત. તમારા સમુદ્રથી પણ તો થઈ શકતું હતું તમારા પર. તો આ ગેરસમજ છે પાકિસ્તાનની કે અમે આમ કરી દીધું હતું, તમે તેમ કરી દીધું. કંઈ કંઈ નથી કર્યું. ભારતની મિલિટરી સુપ્રીમસી યથાવત હતી અને હંમેશા રહેશે ઇન્શાઅલ્લાહ તાલા. એમનું તો એ કહેવું છે કે જો અમારું પાણી બંધ કરશો, માત્ર બિલાવલ ભુટ્ટોની વાત નહીં, હું પાકિસ્તાનની સેનાની વાત કરી રહ્યો છું, તો અમે તમારા શ્વાસ બંધ કરી દઈશું.
નહીં, તમારી વસ્તી કેટલી છે? અમારી વસ્તી કેટલી છે? તમે એટલે એટલે આ શ્વાસ કેવી રીતે બંધ કરશો? તમે ક્યાંથી? તમે પહેલાં તો બલુચીઓ પર હુમલો બંધ કરો. તમે પહેલાં ઈરાનની આઉટપોસ્ટ પર હુમલો બંધ કરો. સૌથી પહેલાં તમે એ પાકિસ્તાની જનતાને જણાવો કે આશિર મુનીરે ટ્રમ્પ સાથે શું ડીલ કરી લીધી છે. કહો જરા, ટ્રમ્પ સાથે તમે શું ડીલ કરીને આવ્યા છો? ડીલ જુઓ. ટ્રમ્પ એમને વ્હાઇટ હાઉસ લઈને ગયા, એનો અર્થ એ નથી કે ટ્રમ્પે એમને ત્યાં બેસાડીને જમાડ્યા. ટ્રમ્પે કંઈ કહ્યું હશે કે બેટા, હવે એ બોર્ડર પર તારે કંઈક કરવાનું છે, અમારા માટે નાચવું પડશે. તો એ નચાવશે એમને ત્યાં આગળ. મેં તો સાંભળ્યું છે કે જે અમેરિકાના જે સ્પાય પ્લેન છે એ ઓલરેડી ઈરાન અને પાકિસ્તાનની જે બોર્ડર છે ત્યાં તૈનાત કરી દીધા છે એમણે. નહીં, એમનો એક એરબેઝ છે, એ તો આખું યુએસના કંટ્રોલમાં છે. એ યુએસના કંટ્રોલમાં છે આજે પણ. ભારતમાં કોઈ પણ બીજા દેશનું કોઈ બેઝ નથી. અમે ના તો કોઈ ટેરરિસ્ટ કેમ્પ ચલાવીએ છીએ, કોઈ બીજા દેશોની વિરુદ્ધ. આ બધી ખરાબ વસ્તુ એમની પાસે જ છે. આખી દુનિયાના કેન્સર એમની પાસે છે ટેરરિઝમનું. તો એ કરી રહ્યા છે. તો કોઈ એમના પડોશી સાથે એમના સંબંધો શું છે જરા કહો. હવે તો તાલિબાન એમની વિરુદ્ધ થઈ ગયું છે. તાલિબાન ભારતને કહી રહ્યું છે કે તમે અમારી મદદ કરો, આપણો આટલો આઉટપુટ રાઇટ્સ સપોર્ટ કરી રહ્યા છે. એ જે આપણને જે પોર્ટ ઈરાનમાં બનાવી રહ્યા છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. એનાથી આપણે પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાનમાં આપણી એન્ટ્રી થશે. એ ઘણું સ્ટ્રેટેજિક થશે. પણ તમને લાગે છે કે અમેરિકા પાકિસ્તાનના એરબેઝથી એમની એર સ્પેસ યુઝ કરવા માટે મુનીર સાહેબને બિરયાની ખવડાવી રહ્યું છે? નહીં, બિરયાની તો નહીં ખવડાવી હશે, સ્ટેક ખાવાની આદત છે મુનીરને. તો એ ખાધી હશે. એ બિલકુલ હોઈ શકે છે. બિલકુલ હોઈ શકે છે. બિલકુલ હોઈ શકે છે. આજે કહેવાનું છે કે એમણે આશિર મુનીરને કહ્યું ટ્રમ્પને નોબેલ પ્રાઇઝ મળશે એટલે એમણે બોલાવી લીધો હશે. નહીં, પાક્કું બીજી કોઈ વાત છે અને એ સામે આવી જશે. જોજો તમે આવનારા એક અઠવાડિયામાં, 10 દિવસમાં. ઓબિયસલી સાહેબ, ડોનાલ્ડ ટ્રમ્પે સારી રીતે જાણે છે કે ઓસામા બિન લાદેન ક્યાં છુપાયેલો હતો. એ પણ જાણે છે કે હાફિઝ સઈદ ક્યાં છુપાયેલો છે. આ બધા અમેરિકાના ટેરરિસ્ટ લિસ્ટમાં છે. તેમ છતાં પણ પાકિસ્તાન માટે આટલો બધો પ્રેમ કેમ ઉભરાય છે? આ તો અમેરિકા એડમિનિસ્ટ્રેશને કહેવું પડશે કે તમે આખરે એવું શું એમનામાં જોઈ રહ્યા છો કે જ્યાં તમારી જ કન્ટ્રીના પ્રિસ્ક્રાઇબ્ડ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન્સના લીડર્સ આજે પબ્લિકલી મિટિંગ કરીને ભારતની વિરુદ્ધ બકવાસ કરી રહ્યા છે. તો તમે કઈ રીતે એને ટોલરેટ કરી રહ્યા છો? તો આ જુઓ, આ લોકોની જે ડબલ પોલિસી રહે છે એટલે જ વિશ્વમાં ઘણી જગ્યા પર ઇન્સ્ટેબિલિટી ઉત્પન્ન થાય છે. તમે અફઘાનિસ્તાન ગયા, પછી રાતોરાત તમે અફઘાનિસ્તાનને છોડી દીધું. એ બીજી વાત છે કે થોડી સ્ટેબિલિટી આવી ગઈ ત્યાં આગળ. વિયેતનામ ગયા, શું થયું? શું મળ્યું ત્યાં તમને? ઇરાકમાં ગયા, તમે કહ્યું વેપન્સ ઓફ માસ ડિસ્ક્રિપ્શન થયું, શું મળ્યું? તો આ હમણાં 20-25 વર્ષથી તો આવું જ રહ્યું છે. તો એમનાથી આપણને કોશિયસ રહેવાની જરૂર છે, ઘણી જ જરૂર છે. એટલે જ આપણે પણ એક સ્ટેન્ડ લેવું જોઈએ તાઇવાનની ઉપર. આપણે પણ એક સ્ટેન્ડ લેવું જોઈએ, ભલે જે પણ સ્ટેન્ડ હોય. ત્યારે એમને સમજ પડશે. ઘણા જ વધારે લોકપ્રિય થઈ ગયા છો તમારી ભારતની અંદર દેશભક્તિને કારણે, જે તમે સિંદૂર પછી જે અવાજ ઉઠાડ્યો છે. હું જાણવા ઈચ્છું છું સર, તમે તમારી પાર્ટીનું નામ સેક્યુલર પાર્ટી રાખશો? નામ એવું હોવું જોઈએ જે હિન્દુ મુસ્લિમ બધામાં લોકપ્રિય હોય? કે બીજું સર, હું એ ઈચ્છીશ કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેમ સનાતન ધર્મમાં ઘણા સુધારા કર્યા હતા, એમ તમે પણ ઇસ્લામની ક્રૂરતા અને કટ્ટરતા વિરુદ્ધ તમે જે અવાજ ઉઠાવી રહ્યા છો. તો હું સમજુ છું સર, તમે ડૉક્ટર આંબેડકરજીની જેમ તમે ઇસ્લામમાં જે ખરાબી છે, જે ક્રૂરતા છે, કટ્ટરતા છે, એમને સમાપ્ત કરવાનો પ્રયાસ કરશો સર? જ્યારે હું એટલો પોપ્યુલર થઈ ગયો છું તો બધું કરવાની જરૂરત જ નથી મને. ના, એમનું કેવું છે કે હવે તમારી જે પાર્ટી છે અને તમે હવે આખા ભારતમાં એક્સેપ્ટેબલ છો. જે કંઈ પણ મેં કહ્યું છે એમાં મારો કોઈ પોલિટિકલ ઓબ્જેક્ટિવ કે સફળતા મેળવવાનો હેતુ ન હતો. હું બોલ્યો છું તો મારી પાર્ટીના પોલિટિકલ ઇન્ટરેસ્ટને બાજુમાં રાખીને બોલ્યો છું, કારણ કે મને ઇલેક્શન લડવા માટે આ બોલવાની જરૂર નથી. આ પહેલગામની લાશોની ઉપર જે કોઈ રાજનીતિ કરશે કે શું? તમે જ કહો.
જે કંઈ પહેલગામમાં અમે જોયું, તમે જોયું, આપણે એ દુઃખદાયક ઘટનાને જોઈ, એટલે એ લોકોને જેમને ગોળી મારી એ તો આ દુનિયામાં નહીં રહ્યા, પણ જેમને એમણે જીવતા છોડી દીધા એ તો શું વીતી હશે એમના પર, વિચારો તમે. એ બાળકો ઉપર, એ મા ઉપર, એટલે એ તો જીવનભરનું દુઃખ લઈને જીવશે, જ્યાં સુધી જીવશે. હવે રહી વાત પાર્ટીના નામની, તો એ એક લાંબી ચર્ચા છે. અકાળી દળ છે, શિવસેના 2 થઈ ગઈ છે, તો એને તમે શું કહેશો?